નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્થિત વિદ્યુતશાસ્ત્રના MCQ આજે આપણે સોલ્વ કરીશું 1 થી 20, જે વિદ્યુતભાર અને વિદ્યુતભારિત કરવાની રીત એટલે કે ચાર્જિંગ પર આધારિત રીત પરના MCQ હશે. એ સિવાય કુલમ્બના નિયમ અને સંતુલનના તથા વિદ્યુત ક્ષેત્ર પરના MCQ પણ આપણે આગળ ઉપર સોલ્વ કરીશું. ચલો તો MCQ પહેલો શરૂ કરીએ. મિત્રો, આ માટેનું જે મટીરિયલ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલું છે. તો મટીરિયલ જોઈ અને પછી તમે પહેલાં જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો અને ત્યારબાદ જે MCQમાં ડિફિકલ્ટી છે એને હિન્ટ સ્વરૂપે તમારે જોવી જોઈએ. તો શરૂ કરીએ આપણે મિત્રો. પહેલો MCQ: નીચેનામાંથી કેટલો વિદ્યુતભાર મિલિકાનના પ્રયોગમાં તેલના ટીપા પર હોવો શક્ય નથી? મિત્રો, કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર જે છે એ Q બરાબર એનીના સ્વરૂપમાં હોય છે અને અહીંયા એનને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો N = Q/E. તો એના માટે આપણે ઓપ્શન પહેલો, બીજો અને ત્રીજો વિચારીએ, જેમાં વિદ્યુતભાર અહીંયા 4 મૂકશું અને છેદમાં 1.6 × 10⁻⁴ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -19. તો અહીંયા 4 મૂકીએ અને 1.6 વડે ડિવાઈડ કરશું તો અપૂર્ણાંક આવશે મિત્રો. એ જ રીતે Qની જગ્યાએ અહીંયા 6 મૂકીએ, 1.6 વડે ડિવાઈડ કરો, અપૂર્ણાંકવાળું આવશે. 10 મૂકશું તો પણ અપૂર્ણાંક આવશે. એટલે પહેલો, બીજો, ત્રીજો ત્રણેય મૂકી શકાય નહીં. એટલે ચોથો ઓપ્શન છે આપેલ તમામ, એ ઓપ્શન અહીંયા આવશે. ચાલો, બીજો MCQ: કુદરતમાં મળી આવતા કોઈપણ તંત્રનો વિદ્યુતભાર છે એ ઓપ્શન છે અહીંયા ઓછામાં ઓછા વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે અહીંયા આપણને ખ્યાલ છે મિત્રો કે ચાર્જ છે એ ક્વોન્ટાઇઝ થયેલો છે. એટલે કે Q બરાબર એની ઉપરથી વિચારીએ તો કોઈ કુદરતમાં જે વિદ્યુતભારો છે એ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે ઓછામાં ઓછા વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે, Eના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો અહીંયા ચોથો ઓપ્શન છે એ આપણે પસંદ કરીશું. ત્યાર પછી ત્રીજો જે છે, એક તટસ્થ સુવાહક ગોળો છે. જો બિંદુવત ધન વિદ્યુતભાર ગોળાની બહાર મૂકવામાં આવે તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર છે એ કેટલો થશે? તો મિત્રો, પરિસ્થિતિને આપણે સમજીએ. ધારો કે અહીંયા એક ગોળો છે અને અહીંયા એક ધન વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો પોઝિટિવ ચાર્જ હોય એટલે ગોળા ઉપરના નેગેટિવ ચાર્જ છે એ આ પોઝિટિવ ચાર્જ તરફ એટ્રેક્ટ થઈ અને Q વિદ્યુતભાર તરફ ગોઠવાઈ જશે અને એની બીજી તરફ ધન વિદ્યુતભાર છે એ ખુલ્લો પડશે. પણ મિત્રો, જેટલો અહીંયા ઋણ વિદ્યુતભાર હશે એટલો જ અહીંયા ધન વિદ્યુતભાર હશે. એટલે કે નેટ વિદ્યુતભાર છે ગોળા ઉપરનો એ હજુ પણ 0 હશે. ચાલો, નેક્સ્ટ ચોથો MCQ લઈએ. હવે જે મિત્રો MCQ આવે છે એ કુલમ્બના નિયમ પર આધારિત અને સંતુલન પર આધારિત MCQ છે. એ આપણે હવે જોઈએ. તો ચોથો MCQ: બે સમાન વિદ્યુતભારોથી પ્રેરિત કરેલા સમાન ગોળાઓ વચ્ચે લાગતું બળ F છે. જો એક ગોળા પરનો 50% વીજભાર બીજા ગોળા પર પ્રસ્થાપિત કરવામાં આવે તો લાગતું બળ કેટલું હશે? અહીંયા બે ગોળાઓ આપેલા છે અને બંને ગોળા ઉપર વિદ્યુતભાર છે એ સમાન છે. ધારો કે બંને ઉપર પોઝિટિવ છે. હવે પહેલા ગોળા ઉપરથી વિદ્યુતભાર છે એ 50% બીજા ગોળા ઉપર જાય છે. હવે 50% અહીંથી જતા હોય તો અહીંયા જે રહેશે એ 50% રહેશે. 100% જે શરૂઆતમાં જે છે એ 100% હતા, તો 100%માંથી અહીંયા 50% રહેશે અને અહીંયા 50% આવ્યા તો એમાં 150% થાય. બરાબર. તો હવે એમના વચ્ચે લાગતું બળ છે એ કેટલું છે? શરૂઆતમાં ધારો કે બંને ઉપર વિદ્યુતભાર આપણે Q1 અને Q2 લઈએ તો અહીંયા શરૂઆતમાં બળ છે F = K/Q1Q2/R² મુજબ લાગશે અને પછી F' = K. હવે Q1 છે એ 50% છે, તો 50% એટલે ડિવાઈડ બાય 100 કરીએ એટલે 0.5. 0.5 Q1 અને 150% એટલે 1.5 Q2 છેદમાં
આર સ્ક્વેર. ચાલો હવે આ બંનેનો આપણે અહીંયા ગુણોત્તર લઈ લઈએ. તો એફ ડેશ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર, અને અહીંયા તે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર છે એ કેન્સલ થઈ જશે. 0.5 એટલે મિત્રો આપણે લખી શકીએ 1/2, અને 1.5 એટલે 3/2. તો 2 એટલે 4 અને અહીંયા 3. દેન એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 3/4 એફ. એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 3/4 એફ. આ આન્સર આવશે. મિત્રો હું આની અંદર થોડોક ચેન્જીસ કરું, એનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને આપજો. જો બંને ઉપર વિજાતીય પ્રકારના વીજભાર હોય, એક ઉપર છે પોઝિટિવ છે અને એક ઉપર નેગેટિવ હોય, અને 50% છે વીજભાર એક ઉપરથી બીજા ઉપર જતા હોય, તો આન્સર છે એ શું આવશે એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો. મિત્રો અહીંયા થોડીક હિન્ટ આપી દઉં કે અહીંયા 100% છે, એમાંથી 50% જાય છે એટલે 50% થઈ જશે. અચ્છા, અહીંયા શરૂઆતમાં જે છે એ 100% છે, પણ અહીંયા 50% આવે છે. તો એટલું વિચારજો કે અહીંયા પોઝિટિવ ચાર્જ 50% આવે છે, તો અહીંયા નેગેટિવ છે, એ નેગેટિવને આ પોઝિટિવ છે એ અહીંયા તટસ્થ કરી દેશે, એટલે અહીંયા પણ 50% જ વીજભાર છે એ રહેશે. બરાબર. હવે તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જવાબ આપશો. 5મા MCQમાં બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં આર અંતરે રાખતા તેમના પર લાગતું બળ એફ છે. તો આ વિદ્યુતભારોને કે ડાયલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં કયા અંતરે રાખવામાં આવે કે જેથી તેમની વચ્ચે તેટલું જ બળ લાગે. તો અહીંયા મિત્રો જ્યારે વિદ્યુતભાર હવામાં હોય છે ત્યારે એમની વચ્ચે લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ લખશું આપણે 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર. હવે જ્યારે કે ડાઇલેક્ટ્રિકવાળા માધ્યમમાં જે બળ છે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા Q1 Q2 અપોન 4πε0 બળ છે એ મિત્રો કેમાં ભાગનું થઈ જાય. બરાબર, બળ છે એ કેમાં ભાગનું થઈ જાય. અહીંયા હું આર ડેશ કરું છું. હવે રકમ અનુસાર એમ કહે છે કે આ બંને બળો છે એ સમાન છે. એફ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ, અને એફ અને એફ ડેશ બે સરખા હોય તો આ બંનેને આપણે સરખાવી દઈએ, અને એ બંનેને સરખાવો તો Q1 Q2 અપોન 4πε0, અહીંયા Q1 Q2 અપોન 4πε0 કેન્સલ થઈ જશે. તો અહીંયા રહેશે 1/r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા રહેશે 1/k ઇન્ટુ આર ડેશ સ્ક્વેર. અચ્છા, આર ડેશ સ્ક્વેરને અહીંયા સૂત્રનો કરતાં બનાવીએ તો આર ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર અપોન કે, અને આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર અપોન રૂટ કે. તો આ આપણો આન્સર આવશે. ચાલો, 6થો MCQ. અહીંયા આકૃતિની અંદર બે વીજભારો આપ્યા છે, એક 9E અને બીજો 16E, અને બંને વચ્ચેનું જે અંતર છે એ 70 સેન્ટીમીટર છે. તો ત્રીજા પ્રશ્ન એવો છે કે હવે અહીંયા ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સ્થિર રહે. તો મિત્રો બંને વિદ્યુતભારના જો સંજ્ઞા સમાન હોય, બંને ધન અથવા તો બંને ઋણ હોય, તો ત્રીજો વિદ્યુતભાર એ બંનેને જોડતી રેખા ઉપર વચ્ચે મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે ધારી લઈએ કે આ જે વિદ્યુતભાર છે એ 9E થી x અંતરે મૂક્યો છે, તો બાકીનું જે અંતર થશે એ 70 - x થશે. અચ્છા, હવે અહીંયા જે વિદ્યુતભાર આપણે મૂકીએ છીએ, ધારો કે કોઈ એક વિદ્યુતભાર હું મૂકું છું Q, તો 9E એના ઉપર જે બળ લગાડે છે એને આપણે કહીએ F1, અને 16E બળ લગાડે છે એ F2. હવે જો આના ઉપર બળ 0 થવું હોય તો બંનેના મૂલ્યો છે એ સમાન થવા જોઈએ. અહીંયા દિશા ઓલરેડી મિત્રો વિરુદ્ધ જ છે, એટલે હું દિશાનો ખાલી મૂલ્યને સમાન કરી દઉં છું. અચ્છા, તો F1 એટલે 9E દ્વારા Q પર લાગતું બળ એ કે 9E ઇન્ટુ Q, 9E ઇન્ટુ Q અપોન બંને વચ્ચેનું અંતર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે
16E ઇન્ટુ ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર 70 - x હોલ સ્ક્વેર. ચાલો અહીંયા આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર અહીંયા આવશે. અચ્છા 30 સેન્ટીમીટર છે એ 9E આવશે, 9E અને અહીંથી જો 16E આપણે માપીએ તો એ 40 સેન્ટીમીટર આવે. તો આ બેમાંથી જે ઓપ્શન હોય એ આપણે અહીંયા પસંદ કરવો જોઈએ. તો 9E 30, 16E 40 બંને ઓપ્શન છે. 9E 40 અને ચોથો ઓપ્શન છે 1 અથવા 2. તો આન્સર જે છે એ 4 આવશે, કારણ કે એમાં 1 છે અને 2 પણ છે. 7 MCQ. 9E અને +E વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો 16 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. ત્રીજા વિદ્યુતભારને તંત્રમાં ક્યાં રાખવામાં આવે કે જેથી તંત્ર સંતુલિત અવસ્થામાં રહે? તો ત્રીજો વિદ્યુતભાર છે એ Q છે. રકમમાં 9 જેવું દેખાય છે જ્યાં Q લેવાનું છે. તો એક વિદ્યુતભાર છે અહીંયા 9E અને બીજો વિદ્યુતભાર છે E. તો બંનેના જે સંજ્ઞાઓ છે એ સમાન છે. તો ત્રીજો વિદ્યુતભાર મિત્રો આપણે અહીંયા વચ્ચે ક્યાંક રાખવો પડે, બરાબર. અને એ અંતર આપણે ધારી લઈએ કે x અંતરે રાખવો પડે છે. હવે જો આ x અંતરે હોય, બંને વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર હોય, તો આ જે અંતર છે એ 16 - x સેન્ટીમીટર થાય. ફરી પાછું F1 = F2 કરી અને આ પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી શકો. સેમ મેનર જે આગળનો પ્રોબ્લેમ આપણે છઠ્ઠો પ્રોબ્લેમ કર્યો એ જ રીતે તમે આ 7th પ્રોબ્લેમ છે એ કરી શકો. તો એ હું તમારા ઉપર મિત્રો છોડું છું. ચાલો 8મો જે MCQ છે એ જોઈએ. +7 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે દડા એકબીજાને F બળથી આકર્ષે છે. જો બંનેમાં -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? અચ્છા, અહીંયા જે વિદ્યુતભાર છે F પ્રપોઝનલ ટુ Q² ના સંદર્ભમાં આપણે જઈએ તો F પ્રપોઝનલ ટુ શરૂઆતમાં જે વિદ્યુતભાર છે એક 7 છે અને બીજો જે છે એ -5 માઇક્રોકુલમ છે. તો F પ્રપોઝનલ ટુ -35 આટલું બળ લાગશે. હવે એવું કહેવામાં આવે છે કે બંનેની અંદર -2 માઇક્રોકુલમ છે એ ઉમેરવાનું છે. તો F ડેશ પ્રપોઝનલ ટુ આ 7માં -2 ઉમેરીએ તો 5 થાય અને 5ની અંદર તમે -2 ઉમેરો તો -7 થાય. તો ફરી પાછું અહીંયા પ્રપોઝનલ ટુ 35 આવશે. F ડેશ ઇઝ ઇક્વલ ટુ દેન F ડેશ ઇઝ ઇક્વલ ટુ F કહી શકાય, કારણ કે અહીંયા 35 છે, અહીંયા 35 છે. મૂલ્ય બેયના સરખા છે, બરાબર. અને માઇનસ નિશાની આકર્ષી બળ લાગે છે એવું બતાવે છે. ચાલો તો 9મો MCQ. બે સમાન અને સરખા વિદ્યુતભારોને 5 સેન્ટીમીટર અંતરે રાખતા તેમની વચ્ચે 0.144 ન્યૂટન જેટલું અપાકર્ષણ બળ લાગે છે. તો વિદ્યુતભારનું મૂલ્ય માઇક્રોકુલમની અંદર મેળવો. અચ્છા, અહીંયા હું ફોર્મ્યુલા આપણે લેશું F ઇઝ ઇક્વલ ટુ KQ²/R², બરાબર. તો બધી જ વસ્તુ આપણને અહીં આપી છે. એફનું મૂલ્ય આપ્યું છે 0.144 ઇઝ ઇક્વલ ટુ કેની વેલ્યુ 9 × 10⁹ Q² છેદમાં R આપ્યો છે 5 × 10⁻²². ચાલો તો આને તમે સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર તમને મળશે Q ઇઝ ઇક્વલ ટુ 0.2 × 10⁻6 કુલમ. નેક્સ્ટ લઈએ 10. +2 માઇક્રોકુલમ અને +6 માઇક્રોકુલમ ધરાવતા વિદ્યુતભારો એકબીજાને 12 ન્યૂટન બળથી અપાકર્ષે છે. જો બંને પર -4 માઇક્રોકુલમ ઉમેરવામાં આવે તો તેમના પર લાગતું બળ કેટલું હશે? તો મિત્રો અહીંયા જે +2 માઇક્રોકુલમ અને +6 માઇક્રોકુલમ એ એકબીજાને 12 ન્યૂટન બળથી આકર્ષે છે. તો F ઇઝ ઇક્વલ ટુ
રિલેશન આપણે આ Q1 Q2 મુજબ છે એવું વિચારી શકીએ, કારણ કે આ અહીંયા Q1 2 લેશું, Q2 છે એ 6 લઈએ તો 2 × 6 એટલે 12 થયું છે. હવે જો બંને ઉપર -4 માઇક્રોકુલમ ઉમેરવામાં આવે તો તેમના ઉપર લાગતું બળ કેટલું હશે, એટલે F ડેશ પ્રપોઝનલ ટુ Q1 જે છે એ Q1 આપણને આપ્યો છે 2 માઇક્રોકુલમ, એની અંદર હું 4 માઇક્રોકુલમ ઉમેરી દઉં તો અહીંયા થઈ જશે -2 માઇક્રોકુલમ, અને Q2 છે એ આપણને આપ્યો છે +6 માઇક્રોકુલમ, એમાં પણ હું 4 માઇક્રોકુલમ ઉમેરી દઉં તો અહીંયા થઈ જશે +2 માઇક્રોકુલમ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો F છે તો અહીંયા થઈ જશે -4, બરાબર. હવે તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ -4 ન્યૂટન આ રીતે આપણે લખી શકીએ, અને માઇનસ છે એટલે આ બળ જે છે એ આકર્ષી પ્રકારનું હોવું જોઈએ, અને મૂલ્ય છે એ 4 ન્યૂટન આવશે. બે સરખા કેટલી કિંમતના વિદ્યુતભારો પૃથ્વી અને ચંદ્ર પર રાખવામાં આવે કે જેથી તેમની ગુરુત્વાકર્ષણની અસરોને નાબૂદ કરે. અચ્છા, અહીંયા ગુરુત્વાકર્ષણની અસરને નાબૂદ કરવા માટે બંનેના બળના મૂલ્ય સરખા હોવા જોઈએ. તો વિદ્યુતભારોને કારણે જે બળ લાગે છે એ KQ/R² જેટલું હશે, અને ગુરુત્વાકર્ષણને કારણે જે બળ લાગે છે એ GMEM/R² જેટલું હશે. અહીંયા પણ કેપિટલ R લઈ શકો તમે. અચ્છા, આમાંથી આપણે Qને સૂત્રનો કરતા બનાવીએ તો Q ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે GMEM/R², અને આ R² કેન્સલ કરી દઈશું, નીચે આવશે K અને Q છે એટલે અંડર રૂટ કરી નાખીએ, બરાબર. હવે આની વેલ્યુ મૂકીએ તો જીની જે વેલ્યુ છે મિત્રો એ છે 6.67 × 10⁻11 ઇન્ટુ ME અને Mની કિંમત છે 10⁻25 અને 10⁻23 ડિવાઇડેડ બાય Kની વેલ્યુ છે 9 × 10⁻9. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 8.6 × 10⁻13 કુલમ. તો આટલો વિદ્યુતભાર છે એ આપણે અહીંયા બંને ચંદ્ર ઉપર મૂકવો જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળને પણ એ નાબૂદ કરી શકે, અથવા બંને બળ છે એ સમાન થઈ શકે. 12મો MCQ. 3 બિંદુવત વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુ પર મૂકેલા છે. ધારો કે તેમની વચ્ચે માત્ર સ્થિત વિદ્યુત બળ લાગે છે. તો હવે જો 3 વિદ્યુતભારોને અહીંયા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર મૂક્યા હોય અને એમની વચ્ચે જો સ્થિત વિદ્યુત બળ લાગતું હોય તો આ તંત્ર છે એ ક્યારેય સંતુલનમાં રહી શકે નહીં, કારણ કે બળ લાગતું હોય તો અહીંયા ત્રણેય એક જ લાઇનમાં નથી, ત્રણેય સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર છે. તો અહીંયા તંત્ર છે એ કોઈ પણ પરિસ્થિતિમાં સંતુલનમાં રહે નહીં, કારણ કે નેટ ફોર્સ 0 થતો નથી. તંત્ર કોઈ પણ સ્થિતિમાં સંતુલનમાં ન રહી શકે, કારણ કે નેટ બળ 0 થતું નથી, બરાબર. એક બિંદુવત વિદ્યુતભાર Q1 અને બીજા વિદ્યુતભાર Q2 પર F બળ લગાડે છે. તો ત્રીજા વિદ્યુતભાર Q3 ને Q2ની નજીક રાખવામાં આવે તો Q1ને લીધે Q2 પર લાગતું બળ છે એ કેટલું હશે. અચ્છા, અહીંયા જે કુલમ બળ જે છે F ઇઝ ઇક્વલ ટુ KQ1Q2/R² જે છે કુલમ બળ છે, એ જે બે વિદ્યુતભારો વચ્ચે બળ લાગે છે એ કોઈ ત્રીજા વિદ્યુતભારની હાજરીને કારણે, અથવા તો ત્રીજા વિદ્યુતભારની હાજરી હોય કે ન હોય એની કોઈ એને અસર થતી નથી. એટલે આ જે છે એ ટુ બોડી ફોર્સ છે. કુલમ બળ જે છે એને ટુ બોડી ફોર્સ કહેવાય. કે અહીંયા જે બે વિદ્યુતભાર છે Q1 અને Q2 એ ધારો કે બંને વચ્ચે
નું અંતર કે Q1 R હોય અને એની વચ્ચે બળ આટલું લાગતું હોય અને ત્રીજો વિદ્યુતભાર જો અહીંયા મૂકું તો આ બળમાં કોઈ ચેન્જ થશે નહીં, કારણ કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ ત્રીજા વિદ્યુતભારની અસર હેઠળ હોતું નથી, એટલે જ આપણે એને ટુ બોડી ફોર્સ છે એ કહીએ છીએ. નેક્સ્ટ લઈએ 14. વિદ્યુતભારો Q ને Q1 અને Q2 એમ બે ભાગમાં વહેંચવામાં આવે અને તેમને R અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ મહત્તમ ક્યારે હશે? મિત્રો, વિદ્યુતભાર જે છે Q છે એને બે ભાગમાં વહેંચીએ આપણે Q1 પ્લસ Q2, તો એમની વચ્ચે લાગતું બળ એ મહત્તમ ક્યારે હશે? તો મિત્રો, અહીંયા Q1 બરાબર અને Q2 બરાબર આપણે Q2 બરાબર Q માઇનસ Q1 છે એ લખી શકાય. એક ઉપર જો વિદ્યુતભાર Q જતો હોય તો બીજા ઉપર Q માઇનસ Q1 હોય. ધારો કે ટોટલ વિદ્યુતભાર 10 કુલમ છે, બરાબર, 10 માઇક્રો કુલમ હોય અને હું એમ કહું કે એક ઉપર 4 માઇક્રો કુલમ જાય છે તો બીજા ઉપર 10 માઇનસ 4 એટલે 6 જશે. તો અહીંયા એક ઉપર Q1 હોય તો બીજા ઉપર Q માઇનસ Q1 હોય. હવે એમના વચ્ચે લાગતું બળ લખવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ K. એકનો વિદ્યુતભાર છે એ Q1, બીજાનો છે એ Q માઇનસ Q1 અપોન આપેલું અંતર છે એ ધારો કે R². હવે મિત્રો, આ બળ મહત્તમ કરવા માટે જો બળ F મહત્તમ થતું હોય તો જે આ અંશ છે એ મહત્તમ થવો જોઈએ. અંશ મહત્તમ થવો જોઈએ અથવા તો છેદ ન્યૂનતમ થવો જોઈએ, પણ અંશ અહીંયા મહત્તમ એટલા માટે લખીએ છીએ કારણ કે બદલાય છે, આ R બદલાતો નથી. તો અંશ મહત્તમ કરવા માટે હું આનું વિકલન છે એ 0 કરી દઉં, કારણ કે એનું વિકલન છે એ મિત્રો 0 થવું જોઈએ. જો આ રાશિનું વિકલન 0 થાય તો એ બળ છે એ મહત્તમ થાય. તો અહીંયા Fનું વિકલન કરો, આ તો K અને R અચળ જ છે એટલે આનું જ વિકલન થશે, બરાબર. F dF બાય dQ1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ K અપોન R² કોન્સ્ટન્ટ છે અને બહાર લઈ લેશું અને આ Q1ને અંદર મલ્ટીપ્લાય કરીએ તો D બાય dQ1 અને Q1ને અંદર મલ્ટીપ્લાય કરો તો Q1 ઇન્ટુ Q માઇનસ Q1². અચ્છા, K બાય R² કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લેશું પણ અહીંયા 0 છે એટલે એ 0 થઈ જાય, બરાબર. અને D બાય dQ, તો આનું આપણે વિકલન કરીએ Q1ની સાપેક્ષે. એક સ્ટેપ હજી હું લખું છું અહીંયા dQ1 અપોન dQ1 અને આ કેપિટલ Q અચળ છે ને બહાર કાઢી લઈએ, માઇનસ Q1² વિકલન થઈ જશે 2Q1. dQ1 એટલે 1, અહીંયા Q1 માઇનસ Q માઇનસ 2Q1, આ તો 0 છે, 0 ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ 2Q1. 2Q1 આ બાજુ લઈ લઈએ તો Q અને Q1 ઇઝ ઇક્વલ ટુ Q બાય 2. તો અહીંયા આન્સર આવશે મિત્રો કે વિદ્યુતભાર છે એ જો અડધો વહેંચાય તો બંને પર લાગતું બળ છે એ મહત્તમ થાય. ચાલો 15મો MCQ. બે બિંદુવત વિદ્યુતભારોને 0.1 મીટર અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે વિદ્યુતભારોને તેટલા જ વિદ્યુતભાર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા વડે બદલવામાં આવે છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 0.1 મીટર છે, તો તેમની વચ્ચે લાગતું આકર્ષી બળ કેટલું થાય? અચ્છા મિત્રો, પહેલી પરિસ્થિતિ જે છે એમાં એક વિદ્યુતભાર અહીંયા છે Q, બિંદુવત વિદ્યુતભાર છે, બીજો વિદ્યુતભાર છે Q, બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે અને આમની વચ્ચે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ KQ² અપોન 10 સેન્ટીમીટર છે એટલે તમે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.1². અચ્છા, હવે આ વિદ્યુતભાર જે છે એને ગોળામાં સ્વરૂપે આપણે લેવાના છે, તો અહીંયા ગોળાના ફોર્મમાં આપણે લઈએ અને ગોળાના સ્વરૂપમાં લ્યો તો જે બંનેના જે પોઝિટિવ ચાર્જ છે એ
વિદ્યુતભાર ધન છે તો બંને ધન વિદ્યુતભાર છે એ ગોળા ઉપર એકબીજાથી દૂર વયા જશે, છૂટા થઈ જશે, બરાબર. આ ગોળાની જે ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર આપી છે, આની પણ 5 સેન્ટીમીટર છે, બરાબર. તો હવે આ ડિસ્ટન્સ 0 છે એવું માની લેજો, બંને ગોળા સંપર્કમાં છે. હું અહીંયા બતાવી દઉં ફરીવાર. તો આ ગોળાઓ જે છે એ આ રીતે રાખેલા છે. તો આ ડિસ્ટન્સ 5, આ ડિસ્ટન્સ પણ 5, પણ વિદ્યુતભારો છે અહીંયા છે, અહીંયા વિદ્યુતભારો છે, કારણ કે બંને પર જો વિદ્યુતભાર મૂકવામાં આવે તો બંને એકબીજાથી દૂર વયા જાય. તો આ પણ 5 થશે, આ 5, તો 10 10 એટલે ટોટલ થઈ જશે 20. તો બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ઘણું બધું અહીંયા વધી ગયું. F ઇઝ ઇક્વલ ટુ KQ² અપોન આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ D લઈ લઉં હું, તો D ઇન્ટુ 10⁻²નો સ્ક્વેર, બરાબર. તો અહીંયા D છે એ વધારે હોવાથી, D વધી ગયો હોવાથી આ જે બળ છે F ડેશ છે એ F ડેશ છે એ F કરતાં નાનું હશે. બંને વચ્ચેનું અંતર વધી જવાથી બળ છે એ ઘટી જશે. ચાલો નેક્સ્ટ લઈએ 16. 4Q અને Q વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભારો L અંતરે રાખેલા છે. ત્રીજો Q વિદ્યુતભાર ધરાવતો કણ વચ્ચે મૂકવામાં આવે છે. જો સ્મોલ q પર લાગતું પરિણામી બળ 0 હોય તો કેપિટલ Qનું મૂલ્ય ગોતો. તો બહુ જ અગત્યનો MCQ કહી શકાય મિત્રો. અહીંયા આકૃતિ આપણે જોઈએ તો એક 4Q વિદ્યુતભાર છે અને બીજો જે છે એ Q વિદ્યુતભાર છે, અને આ બંને વચ્ચેનું જે અંતર છે એ L આપેલું છે. હવે ત્રીજો વિદ્યુતભાર છે એ ક્યાં મૂકીએ? ત્રીજો વિદ્યુતભાર ક્યાં મૂકીએ? ત્રીજો વિદ્યુતભાર Q કણની વચ્ચે મૂકવામાં આવે છે, આ વચ્ચે મૂક્યું છે. તો ઓબ્વિયસલી આ માઇનસ હોવો જોઈએ, કારણ કે પ્લસ માઇનસ વચ્ચે આકર્ષી બળ લાગશે, પ્લસ માઇનસ વચ્ચે આકર્ષી બળ લાગશે, તો જ આના ઉપર બળ વિરુદ્ધ દિશામાં થાય તો એ 0 થાય. તો ત્રીજો વિદ્યુતભાર -Q હોવો જોઈએ. જો અહીંયા તમે માઇનસ લઈ લેતા હોય તો બંને બળોને સરખાવી દો, અથવા તો પછી સંજ્ઞા ઓટોમેટિક પણ તમે સૂત્રની અંદર આવી શકે. કેવી રીતે આવે એ પણ આપણે જોઈએ. તો 4Q, અહીંયા એક ત્રીજો વિદ્યુતભાર કેપિટલ Q મૂક્યો છે. તો હવે એવો પ્રશ્ન એવો છે કે આના ઉપર લાગતું બળ 0 હોય તો કેપિટલ Qનું મૂલ્ય કેટલું હશે? મૂલ્ય કીધું છે એટલે હું અહીંયા સંજ્ઞા મૂકી દઉં છું. અદરવાઇઝ તમે સંજ્ઞા ન મૂકો અને F1 = -F2 કરો તો બી થઈ જાય. યસ, તો આના ઉપર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. હવે આના ઉપર બળ લાગતું બળ 0 કરવા માટે હું અહીંયા બંને બળોને સરખાવી દઉં. એક તો આ 4Q વાળો છે એ આના ઉપર બળ લગાડશે, જે હશે K4Q Q અપોન બંને વચ્ચેનું અંતર L² ઇઝ ઇક્વલ ટુ આના ઉપર બળ લગાડશે KQ Q અપોન આ બંને વચ્ચેનું અંતર L/2 થશે, L/2નો સ્ક્વેર. ચાલો, તો અહીંયા KQ કેન્સલ થઈ જશે, આ L² કેન્સલ થઈ જશે, આ 2નો વર્ગ થઈ જશે 4, 4 ઉપર જશે અને આ 4 આરે કેન્સલ થઈ જશે. તો Q ઇઝ ઇક્વલ ટુ Q. પણ આ ઋણ વિદ્યુતભાર હશે, પણ મૂલ્ય છે એ એનું Q જેટલું હશે. તો અહીંયા આન્સર આવશે, મૂલ્ય છે એ સ્મોલ q જ, કેપિટલ Qનું મૂલ્ય સ્મોલ q જેટલું હશે. ચાલો નેક્સ્ટ લઈએ 17. +Q અને -Q વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને ચોક્કસ અંતરે રાખેલ છે. તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે તેના જેવો જ +Q વિદ્યુતભાર ધરાવતો એક બીજો ગોળો તેમની વચ્ચે મૂકવામાં આવે તો તેના દ્વારા અનુભવાતા બળનું મૂલ્ય અને દિશા કહેવાની છે. તો મિત્રો પહેલી પરિસ્થિતિ કંઈક આપણને આવી આપી છે કે અહીંયા -Q છે અને અહીંયા +Q છે, બંને વચ્ચેનું અંતર R છે. તો અહીંયા બળ લાગશે F ઇઝ ઇક્વલ ટુ KQ² અપોન R². હવે શું કહે છે કે એની વચ્ચે -Q છે
અહીંયા પ્લસ ક્યુ છે એની વચ્ચે એક પ્લસ ક્યુને મૂકવામાં આવે તો અહીંયા બળ જે છે તેમની વચ્ચે મૂકવામાં આવે તો તેના દ્વારા અનુભવાતું બળ છે એ કેટલું થશે. તો આપણે અહીંયા ગોતી શકીએ F ઇઝ ઇક્વલ ટુ આ બંને વચ્ચે લાગતું બળ કે ક્યુ સ્ક્વેર અથવા તો કે ક્યુ ક્યુ અથવા તો કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય આ બંને વચ્ચેનું અંતર અડધું થઈ જશે. ટોટલ પહેલાં આર હતું તો r/2 સ્ક્વેર પ્લસ આ બંને વચ્ચે લાગતું બળ કે ક્યુ સ્ક્વેર અપોન r/2 સ્ક્વેર. તો અહીંયા બળ થઈ જશે 8kq²/r². અને બળ કઈ દિશામાં લાગશે તો અહીંયા એવું કહી શકીએ કે બળ છે એ માઇનસ ક્યુ તરફ લાગશે, માઇનસ ક્યુ તરફ. ધન અને ઋણ વચ્ચે શું થાય મિત્રો? આકર્ષી બળ લગાડે. ધન અને ધન વચ્ચે અપાકર્ષી બળ લગાડે તો બે બળ આ એક જ દિશામાં આવ્યા એટલે કે માઇનસ ક્યુ તરફ આ બળ છે એ લાગશે. ચલો 18મો MCQ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘડિયાળના ડાયલના પરિઘ પર 4 વિદ્યુતભારો મૂક્યા છે +Q +Q -Q. જો ઘડિયાળમાં માત્ર કલાક કાંટો હોય તો કેન્દ્રમાં મૂકેલા Q0 પર લાગતું પરિણામી બળની દિશા ઘડિયાળનો કયો સમય દર્શાવતો હશે? આના ઉપર અહીંયા એક Q0 જે છે એ વિદ્યુતભાર મૂકેલો છે. તો ક્વેશ્ચન એ છે કે એ ઘડિયાળનો કાંટો કઈ દિશા બતાવતો હશે. હવે જોઈએ પહેલાં તો અહીંયા આપણે +Q અને આ Q0 બે પ્લસ છે તો એના ઉપર લાગતું અપાકર્ષી બળ છે એ અધો દિશામાં લાગે. ચાલો આ પ્લસ અને પ્લસ છે તો એના ઉપર લાગતું બળ અપાકર્ષી બળ છે એ સમક્ષિતિજ આ દિશામાં લાગે. પ્લસ Q0 અને -Q છે તો આકર્ષી બળ લાગશે એ પણ આ દિશામાં લાગશે. અને ફરી -Q +Q છે તો એનું બળ પણ આ દિશામાં લાગશે. તો હવે આ બંનેનું પરિણામી બળ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણથી આપણે જોઈએ તો આ દિશામાં લાગે. અને અહીંયા સામાન્ય રીતે અહીંયા જોઈએ તો 12, 3, 6 અને 9 હોય તો અહીંયા 7:30 7:30 જે છે એ સમય દર્શાવતું હોવું જોઈએ. ચલો ક્વેશ્ચન 19. +Q વિદ્યુતભાર ધરાવતા બે ગોળાને હૂકની મદદથી L લંબાઈના અવાહક તાર વડે લટકાવેલા છે. તો અહીંયા એક ગોળો છે અને એક અહીંયા બીજો ગોળો છે, એની લંબાઈ L છે અને હૂકથી એમને લટકાવેલા છે. આ ગોઠવણને અવકાશમાં એવી જગ્યાએ મૂકવામાં આવે છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ન હોય. ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો G = 0 થાય. તો તાર વચ્ચે બનતો ખૂણો અને તેમાં ઉદ્ભવતું તણાવ બળ છે એ કેટલું હશે? તો અહીંયા મિત્રો બંને ઉપર જો પોઝિટિવલી ચાર્જ હોય તો બંને એકબીજાથી દૂર જશે. આ એને હૂક એનું જે સ્ટેન્ડ છે ત્યાંથી પહેલો ગોળો આ રીતે જશે, બીજો ગોળો પણ આ રીતે જશે. અચ્છા મિત્રો પાછા નહીં આવે કારણ કે મેક્સિમમ આ દૂર જવાનો પ્રયત્ન કરશે કારણ કે ગુરુત્વાકર્ષી બળ છે એ 0 છે. એટલે વજન બળ લાગતું નથી. આ L આ પણ L. તો હવે અહીંયા આપણે બળ લખવું હોય બંને વચ્ચેનું તો લખી શકીએ F = kq² અપોન L + L 2L² અથવા તો kq² અપોન 4L². અહીંયા કોઈ ગ્રેવિટેશનલ ઇફેક્ટ જોવા મળશે નહીં, બરાબર. એટલે આ વસ્તુ બનશે બંને વચ્ચેનો ખૂણો છે એ 180 ડિગ્રીનો બની જશે અને બળ છે એ kq² અપોન 4L² જેટલું લાગશે. ચાલો નેક્સ્ટ છેલ્લો લઈએ 21મો. નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો. કુલમનો નિયમ વિદ્યુત બળને ખરી રીતે વ્યાખ્યાયિત કરે છે કે જે પરમાણુના ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ સાથે જકડી રાખે છે, પરમાણુના ઇલેક્ટ્રોનને પ્રોટોન ન્યુટ્રોનને જકડી રાખે છે, પરમાણુને અણુ બનાવવા જકડી રાખે છે, અણુ અને પરમાણુને ધન બનાવવા જકડી રાખે છે. તો અહીંયા ખોટું વિધાન ઓળખવાનું છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસની અંદર જોડાયેલા છે એ
કોઈ સ્ટ્રોંગ ફોર્સથી જોડાયેલા છે, એ ન્યુટ્રોન તટસ્થ છે તો એના ઉપર કોઈ વિદ્યુત બળ લાગશે નહીં, તો આ વિધાન આપણે ખોટું કહીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનને પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખે છે. આ વિધાન ખોટું છે, કારણ કે પ્રોટોન છે એ ધન વિદ્યુતભાર છે, પણ ન્યુટ્રોન જે છે એ તો તટસ્થ છે, તો આના વચ્ચે કોઈ કુલંબ બળ ન લાગે, માટે આ વિધાન છે એ ખોટું છે. ચાલો, તો અહીંયા આપણે અટકીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના MCQ છે એ સોલ્વ કરીશું.